ગુડ આફ્ટરનૂન ગાઈસ. તમે જોઈ શકો છો શિવિકા અને મમ્મા અને ડેડી સાથે દીકરી મારી લાડકવાઈનું ડાન્સ કરી રહી છે. કેટલી ક્યુટ લાગે છે ગાઈસ. શિવિકા અને શાનુ એના પિયા સાથે ઘુમર ઉપર ડાન્સ કરી રહી છે. શાનુ બધાને ડાન્સ શીખવાડી રહી છે. તમે જોઈ શકો છો ગાઈસ. શાનુને આમ પણ શીખવાડવાનો બહુ જ શોખ છે. મમ્મા તમે બોલવાનું શીખવાડો એવું કહેતી હોય છે. શિવિકા મમ્માની લાડકી દીકરી છે. તમે જોઈ શકો છો કે પણ મમ્મા સાથે સેલ્ફી લેતી હોય છે અને ડાન્સ પણ કરતી હોય છે. મારી દીકરી તો બહુ વાલી છે. દીકરી વાલી તો ટાઈમે સ્માઇલ જ કરતી હોય છે. તમે જોઈ શકો છો ગાઈસ. શાનવીને મારે ડાન્સ કરવાનો બહુ શોખ છે. કોઈ પણ જગ્યાએ ગયા ડાન્સ સોંગ વાગી તો મારી શાનવી ડાન્સ કરવા લાગે છે. તમે જોઈ શકો છો ગાઈસ. પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. ચીકલી રાતે હવે ડાન્સ કરી રહી છે શાનવી. તમે જોઈ શકો છો ગાઈસ. તમે જોઈ શકો છો એના પિયા સાથે ખમ્મા કરીને ડાન્સ કરી રહી છે. એ સોંગ એનું ફેવરેટ છે. એ સોંગ વાગે એટલે એના હાથને બધું ભરવા માંડે છે. તમે જોઈ શકો છો ગાઈસ. જોડવાને હેન્ડ મારી એને બહુ જ ગમે છે એ સોંગ. અને પછી થાકીને બેસીને વાતો કરતા હતા. બહુ જ થાકી ગયા હતા. અને ટેડી બિયર પણ થાકી ગયું હતું. એ શાનવી અને શિવિકા બંને રેસ્ટ કરી રહ્યા હતા. શાનવીના ખોળામાં શિવિકા આલા કરી રહી છે. તમે જોઈ રહ્યા છો બે બહેનોનું બહુ જ બોન્ડિંગ છે. તમે જોઈ શકો છો શાનવી એને બહુ જ ધ્યાન આપે છે અને એના ખોળામાં એની શિવિકાને આલા કરી રહી છે. અને શિવિકાને પણ શાનવી દીદી સાથે બહુ જ ફાવે છે. તમે જોઈ શકો છો ગાઈસ. શિવિકા ડેડી સાથે ફન કરી રહી છે. સન્ડે એન્જોય કરે છે એના ડેડી સાથે. હિંચકા ખાલી અને જો પેલા બે જણા બેસી ગયા છે. તને બેસવા બે જ હિંચકા છે. જય ફિયા સાથે રમી રહી છે શિવિકા. તમે જોઈ શકો છો ગાઈસ. શિવિકા આ રહી. ઉતારો 1 મિનિટ.